નમસ્કાર દોસ્તો, મારું નામ ડૉક્ટર રમાશંકર યાદવ છે। અમદાવાદની મેન્ટલ હોસ્પિટલમાં સાયકેટ્રિક ડૉક્ટર તરીકે હું પ્રેક્ટિસ કરું છું। આજે આપણે વાત કરીશું વિડીયો ગેમની। છેલ્લા ઘણા વર્ષોમાં આપણે વિડીયો ગેમ સાથે જોડાયેલા ઘણા બધા ન્યૂઝ સાંભળેલા છે। પછી પોકેમોન ગો હોય કે પબજી હોય કે બ્લુ વ્હેલ ગેમ હોય કે ઝોમ્બી। અત્યારે આ થોડા સમયમાં ઝોમ્બી ગેમના કારણે ઘણા બધા બાળકોમાં વર્તન સાથે જોડાયેલી વાયલન્સ એટલે મારઝૂડ સાથે જોડાયેલી ઘણી બધી ફરિયાદો આવી રહી છે। અમારી પાસે ઘણા દર્દીઓ આ રીતે આવતા હોય છે। તો કોઈ પણ વિડીયો ગેમ છે, શરૂઆત બાળકો મજા લેવા માટે કરતા હોય છે। ઝોમ્બી ગેમ જે છે એમાં સેલ્ફ સર્વાઇવલ સાથે જોડાયેલી ગેમ છે કે દુશ્મનથી બચવા માટે જાત જાતના હથિયારોથી એ ગેમમાં જે પર્સન હોય છે એ દુશ્મનોને મારતો હોય છે। એના માટે બેટ છે અને જાત જાતની ફાયરઆર્મ છે અને જાત જાતના વેપનનો યુઝ કરતો હોય છે। તો જેટલી પણ વાયલન્ટ વિડીયો ગેમ આવતી હોય છે, વાયલન્ટ વિડીયો ગેમમાં ધીમે ધીમે બાળકને જ્યારે લત લાગતી જાય છે, બાળકને જ્યારે મજા, કોઈ પણ વસ્તુ જો આપણે રેગ્યુલરલી યુઝ કરીએ તો એની મજા મળતી જાય, તો બાળકો આ ધીમે આ ગેમનો યુઝ કરતાં એના બંધાણી થઈ જાય છે, એની મજા લેતા થઈ જાય છે। ધીમે એમનામાં એ મેન્ટાલિટી ડેવલપ થાય છે કે દુશ્મનને મારવું, દુશ્મનને પતાવવું। તો ઘણી બધી વખત નાની વાતોમાં એગ્રેસિવ થઈ જવું, ગુસ્સો થઈ જવું, મારઝૂડ કરવી, એવી ફરિયાદો ઘણા બાળકોમાં આવતી હોય છે। બાળકોમાં વાયલન્સ સાથે જોડાયેલી ફરિયાદો વધતી જાય છે। આપણું બાળક જો આવી કોઈ ગેમ રમતું હોય તો આપણે એ બાબતે ધ્યાન રાખવું જોઈએ। બાળકોને ગેમની લત ના પડે એ આપણે ધ્યાન રાખવું જોઈએ। કયા કન્ટેન્ટ બાળક મોબાઈલમાં જોવે છે, કેવી ગેમ રમે છે, એ દરેક વસ્તુ આપણને ખબર હોવી જોઈએ। આપણા બાળક સાથેનું બોન્ડિંગ સારું હોવું જોઈએ। આપણું બાળક આપણી બેદરકારીના કારણે કોઈ વાયલન્ટ વિડીયો ગેમની ટેવ પડી જાય, આદત પડી જાય, શિકાર થઈ જાય અને એની જિંદગીમાં, ભણતરમાં અને એની જિંદગીમાં કોઈ કોમ્પ્લિકેશન ના થાય, એના માટે ખાસ આપણે સૌએ કાળજી રાખવી જોઈએ। વાલી તરીકે જો આપણે બેદરકાર બનીશું તો આપણું બાળક ગેરમાર્ગે દોરાયા પછી એની જિંદગીમાં ઘણું નુકસાન થઈ શકે છે। તો આપણે આ વસ્તુની કાળજી રાખીશું એવી આશા સાથે નમસ્કાર।